અનંત અને રાધિકા અંબાણીના પ્રી વેડિંગ સમારોહ અંતર્ગત ધીરુભાઈ અંબાણીના જન્મસ્થળ ચોરવાડમાં સમસ્ત ગામનું ભોજન સમારોહ આયોજિત થયું હતું, જેમાં અનંત અંબાણીએ ચોરવાડની ધરતી અનેક ધીરુભાઈ અંબાણીને જન્મ આપ્યો તેવા આશીર્વાદ ચોરવાડના લોકો પાસેથી માંગ્યા હતા. તો કોકિલાબેન અંબાણીએ આજે તેમની લગ્ન વર્ષગાંઠ નિમિત્તે ધીરુભાઈને યાદ કર્યા હતા. લગ્ન પ્રસંગે આપણે સૌએ થોડા દિવસ પહેલાં જોયું કે જામનગરમાં પ્રી વેડિંગ ફંક્શન કરી અને સમગ્ર દુનિયાને જામનગરમય કર્યું. પણ અમારા માટે ખુશીની વાત એ છે કે 1995માં આદરણીય સ્વર્ગસ્થ ધીરુભાઈ અંબાણી એમણે પોતાના વતનમાં જઈ અને ગામ ધુમાડો બંધ કરી અને સમગ્ર આજુબાજુના ગામ લોકોનો જમણવાર કરી અને એમને મળવા માટે અને આ માટીની તાકાત શું છે સમજાવવા માટે થઈ અને 1995માં એ અહીંયા ગામમાં આવ્યા હતા. ત્યારબાદ 2010-11માં એમના દીકરા મુકેશભાઈ અને અનિલભાઈ અને કોકિલાબા આ 2010-11માં આવી અને આ પરિવાર અહીંયા પોતાના વતનમાં આવી અને એક સાથે બધા પરિવાર રાસ રમ્યા હતા. એવી જ રીતે ત્રીજી પેઢી સોમનાથના ધારાસભ્ય તરીકે પણ સેવા આપું છું, ત્યારે ખાસ કરીને આજે લગ્ન પ્રસંગે અનંતભાઈ અંબાણી અને રાધિકાબેન અંબાણી બંનેના શુભ લગ્ન પ્રસંગે આજે તેમના જીવનની શુભકામના આપું છું. મા ભવાની અને સોમનાથ દાદા તેમને ખૂબ પ્રગતિ કરે અને સુખ શાંતિ આપે એવી શુભકામના આપું છું. અને ખાસ કરીને એમને ચોરવાડ ગામે મુલાકાત લીધેલી અને સમસ્ત ગામ સમસ્ત શહેરને ધવાળાબંધ જમણવાર આપેલો અને એના પછી ડાયરાનો પણ પ્રોગ્રામ છે. અને ખાસ કરીને અનંતભાઈ જે હું જ્યારે દર્શન કરતો હતો ત્યારે એમની સાથે વાત કરતો હતો ત્યારે મને મળ્યા, એમને ખૂબ જ ચોરવાડ પ્રત્યે લાગણી છે. મને 4 વાર કીધું કે તમે ખાસ કરીને ચોરવાનું કંઈ હોય તો મને કહેજો. દાદાજીના ગામડામાં તો મારું એક જ અહીંયા વિચાર છે, તમે બધા મને અને રાધિકાને અને મારા આખા કુટુંબને આશીર્વાદ આપો. હું અહીંયા બધાને આશીર્વાદ લેવા માટે આવ્યો છે. અહીંયા તમે બધા જમીને ખૂબ અમને આશીર્વાદ આપીને જજો. અને ચોરવાડ તો મારા દાદા અને મારા દાદીના જન્મભૂમિ છે. જે પણ અહીંયા રિલાયન્સમાં થયું છે ચોરવાડ કારણ થયું છે. દાદાજી ચોરવાડના છે અને મારું અહીંયા મારું એક વિચાર આવ્યું કે એક ધીરુભાઈ ચોરવાડથી ઊભો થયો તો અહીંયા આ ગામથી 10 ધીરુભાઈ ઊભા થવું જોઈએ.